أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم ولا تقولن لشيء إني فاعل ذلك غدا إلا أن يشاء الله واذكر ربك إذا نسيت وقل عسى أن يهديني ربي لأقرب من هذا رشدا صلوات بر محمد وآل محمد اللهم صل على محمد وعلى محمد શબ જુમા ઇબાદતની દુઆઓની તૌબા કરવાની આ શબ કે જેની અંદર આપણે આપણી ઇબાદતોમાં એક મહત્વની ઇબાદત કે ફર્શ અઝા પર હાજર થઈ ઝિક્રે અહલે બૈત અંજામ આપીએ, કુરાની મજીદની આયતોની ચર્ચા કરીએ. જે લોકો રેગ્યુલર અને નિયમિત શબે જુમાની આપણી આ મજાલિસના સિલસિલાથી જોડાયેલા છે, જો કે હાજર રહેલા લોકો અને સાથે ઓનલાઈન સાંભળવાવાળા અને બાદમાં સાંભળવાવાળા લોકો આ મજલિસોના સિલસિલાને ફોલો કરી રહ્યા છે, એ લોકો બહેતર જાણે છે કે શબે જુમાની અંદર આપણી ચર્ચા અસ્હાબે કહેફના બારામાં હતી. છેલ્લી 5 શબે જુમાથી આપણે અસ્હાબે કહેફની વાતને, એમની દાસ્તાનને કુરાની મજીદની રોશનીમાં ચર્ચા કરી રહ્યા છીએ. હું ચાહું છું કે આ ચર્ચાને આજે પૂરી કરું. આ દાસ્તાનના અંતમાં 2-3 વાતો બયાન કરીને આ વાતને કામિલ કરવા માંગુ છું અને ત્યારબાદ હવેની શબે જુમાઓમાં તો અય્યામે ફાતિમિયા છે અને બીબી ઝહરાનો આપણે zikr કરશું ઇન્શાઅલ્લાહ, અને એ મૌઝૂ પર આપણી ચર્ચાઓ રહેશે. અસ્હાબે કહેફની દાસ્તાનને આપણે એક હદ સુધી ટૂંકમાં બયાન કરી દીધા. કુરાની મજીદની આયતો પ્રમાણે, માસુમીનની રિવાયત પ્રમાણે, ખાસ કરીને અમીરુલ મુમિનીનની જે રિવાયત હતી, જે ઉલમાએ યહૂદ ને ઇમામ આ દાસ્તાનની વિગત બયાન કરે છે, ને અંતમાં એ લોકો સાંભળીને એટલું એમનું દિલ આ વાત ઉપર, મૌલા અલીની વાત ઉપર એટલું નરમ થયું કે તે લોકો કલમો પડીને મુસલમાન બની જાય છે. આ દાસ્તાનને આપણે બયાન તો કર્યા. કુરાન મજીદની અંદર અસ્હાબે કહેફની દાસ્તાનને બયાન કર્યા બાદ 22મા નંબરની આયતમાં, સૂરે કહેફ 22મા નંબરની આયતમાં ખુદાવંદ આલમ લોકોની આ ચર્ચાને બયાન કરે છે કે લોકો આપસમાં ઇખ્તિલાફ કરશે કે અસ્હાબે કહેફ હતા કેટલા લોકો, એમની સંખ્યા કેટલી હતી, એક્ઝેક્ટ એમનો શિફ્ર, એમનો આંકડો કેટલો હતો. 4 લોકો હતા, 5 લોકો હતા, 6 લોકો હતા, 7, કેટલા હતા આ લોકો? ખુદાવંદ આલમ કહે છે સયકુલુન સલાસતુન રાબિઉહુમ કલ્બુહુમ. આ લોકો ચર્ચા કરતા કરતા આપસમાં એમ કહેશે, અમુક લોકોનું કેવું એમ હશે કે એ લોકો 3 લોકો હતા, ચોથો એમનો કૂતરો, એમનું જાનવર. અમુક લોકો કહેશે નહીં 4 લોકો હતા, 5મો એનો કૂતરો અને એમનું જાનવર. ખુદાવંદ આલમ કહે છે આ લોકો બસ એમને એમ કહી રાખે છે રજમમ બિલ ગૈબ, કોઈ જાતના પુરાવા વગર, કોઈ જાતની દલીલ વગર લોકો આપસમાં ચર્ચા કરે છે અસ્હાબે કહેફ આટલા હતા અને આટલા હતા. આગળ હજી ખુદા એક જુમલો કહે છે, લોકો એમ પણ કહેશે કે 7 લોકો હતા અને 8મું એમનું જાનવર. પછી ત્યારબાદ ખુદાવંદ આલમ કહે છે તમે કહી દો એ રસૂલ, મારો પરવરદિગાર
બહેતર જાણે છે એમની સંખ્યા કેટલી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ કેટલા હતા. બહરહાલ ખુદા આ રીતના લોકોના અલગ અલગ ઓપિનિયનને નકારી કાઢે છે કે ના, એ લોકોની વાત દલીલ વગરની છે. પણ એક જુમલો જે છેલ્લે ખુદા કહે છે એની અંદરથી આપણને એમ મહેસૂસ થાય છે કે આ લોકો 7 લોકો હતા અને 8મું એમનું જાનવર. અર્થ કર્યા હતા ને આપણે કે દક્યાનુસ બાદશાહના 6 વઝીર, સૌથી મહત્વનો હતો તિલમિખા, અને આ 6 વઝીર ચાલતા ચાલતા નીકળી ગયા ગામની બહાર, અને એક જાનવર ચરાવનાર એક ગોવાળ એમની સાથે થઈ ગયા 7 લોકો, અને 7માં એમનું જાનવર. અને આ ટોટલ 7 લોકો હતા અને 8મું એમનું જાનવર. આટલા લોકો હતા. બહરહાલ લોકો આટલો ઇખ્તિલાફ કરવાના છે. ખુદાવંદે આલમ કહે છે લોકોને ભલે અલગ અલગ મત બોલવા હોય, અલગ અલગ વાતો કરવી હોય, પણ એ રસૂલ તમે હરગીઝ ઈ લોકોની સાથે આવી ચર્ચા ના કરો. ફલા તુમારે ફીહિમ ઇલ્લા મિરાઅન ઝાહિરા. આ લોકો સાથે મિરા ના કરો. આ લોકો સાથે ખોટી દેબા, ખોટી ડિબેટ અને ચર્ચા ના કરો. કુરાન મજીદનો હુકમ, અને આ હુકમ દરેક જગ્યા ઉપર લાગુ પડે છે. આ વાત આજના જમાનામાં પણ આપણા માટે દર્શ અને સબક છે. જો ક્યારેક ડિબેટ થાય, ચર્ચા વિચારણા થાય, આપસમાં મુનાઝરો થાય, આપણી દલીલ લાવીએ, સામેવાળો દલીલ લાવે, એકબીજાની દલીલોની સરખામણી કરીએ અને હક વાઝેહ થાય, હકીકત રોશન થાય, આ તો બહુ સારી વાત કહેવાય. કોઈ નથી જાણતો, અજાણ છે, જાહિલ છે, એને આપણે દલીલ સાથે કોઈ વાત સમજાવીએ અને એ સાહેબે ઇન્સાફ છે અને માની લે, તો આ દલીલ તો સારી વાત કહેવાય, આ ડિબેટ સારી કહેવાય. પણ ક્યારેક એવું બને વાત હક હોય પણ આપણી નિયત બરાબર ના હોય. એવી રીતના હું ચર્ચા કરું, એવી રીતના ડિબેટ કરું કે સામે વાળાને ઇલ્મી જંગમાં હરાવી દઉં, પોતાને મોટો દેખાડું અને સામે વાળાને હલકો દેખાડું. એવી નિયતથી જો હક અને હકીકતની ચર્ચા કરવામાં આવે ને તો એ પણ હરામ છે. આ નિયતની સાથે કે હું સામે વાળાને ઇલ્મી મેદાનમાં હરાવી દઉં, મારી વાતને હું મજબૂતીથી અહીંયા રાખી દઉં અને સામે વાળાને હું નીચો બતાવું, આ હરામ છે. આને કહેવાય મેરા. અને ક્યારેક એવું બને કે વાતે ખોટી હોય, નિયતે ખોટી હોય અને એવી ચર્ચામાં કોઈ માણસ પડે તો આના કરતાંય બદતર છે. આ મેરા, આ રીતની ચર્ચા, એવી ચર્ચા, આ બોલે, ઓલો બોલે, આ દલીલ લાવે, ઓલો દલીલ, કોઈને કોઈનું માનવું નથી, કઈ નતીજો ના નીકળે, કઈ હકીકત સુધી માણસ ના પહોંચે, એવી ચર્ચાથી શું ફાયદો? ઉલમા લખે છે, ફતવા આપે છે, હજની અંદર ઇહરામની હાલતમાં આ મેરા કરવું, આવી ચર્ચા હરામ છે. એતિકાફમાં બેઠા હોય ત્યારે આ રીતના નકામી ચર્ચા ઉખેડવી હરામ છે. આ મનાઈ કરવામાં આવી છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વાલિહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિhi લા યસ્તકમિલુ અબ્દુન હકીકતલ ઈમાન હત્તા યદઅલ મિરા વ ઇન કાન મુહિક્કા. ઇન્સાનનું ઈમાન કામિલ નથી થાતું જ્યાં સુધી ઈ ખોટી નકામી ચર્ચા કરવાનું ના મૂકી દે. ભલે હક પર હોય, ભલે હક ઉપર હોય, સહી રસ્તા પર હોય, પણ ખોટી ચર્ચાથી પરહેઝ કરવાની આપણને ભલામણ કરવામાં આવી. બહરહાલ લોકો અસ્હાબે કહેફની તેદાદ વિશે કેટલા હતા ચર્ચાઓ કરે છે, પણ એ રસૂલ તમે એમાં ના પડો, કહી દો ખુદા જાણે છે. અસ્હાબે કહેફ 5 હોય, 10 હોય કે 15 હોય, ઈ કેવા હતા, એમની ક્વોલિટી, એમની ખાસિયત, ઈ આપણે જાણવાની જરૂર છે. એમની જિંદગીથી આપણે દર્શ અને સબક મેળવવાની જરૂર છે. બાકી ડિટેલની અંદર, જુઝિયાતમાં, ઝીણી ઝીણી બાબતોમાં પડવાની કઈ જરૂર નથી. ત્યારબાદ ખુદાવંદે આલમ એક એવો મેસેજ આપે છે ખુદાવંદ પોતાના રસૂલને. ખુદા આ શબ્દો વડે બયાન કરે છે કે એ રસૂલ, વલા તકૂલન શૈઇન ઇન્ની ફાઇલુન ઝાલિકા ગદા. કેટલી તાકીદની સાથે મનાઈ કરે છે, એ રસૂલ
હરગીઝ તમે આ શબ્દો ના કહો કે હું કાલે આ કામ કરીશ. ઇલ્લા અન યશા અલ્લાહ, સિવાય ઈ કે, આનો તર્જુમો કરું, મફહૂમ બયાન કરું તો આ રીતના, સિવાય ઈ કે તમારે ફ્યુચરની કઈ ખબર આપવી હોય ને તો સાથે સાથે ઇન્શા અલ્લાહ કહો. ઇલ્લા અન યશા અલ્લાહ, હું આ કામ કરીશ જો ખુદા ચાહે તો. આ ઇન્શાઅલ્લાહ જે આપણી જબાન ઉપર હોય ને, વાયદો કરીએ, આવતીકાલે મળશું, આ કામ કરીશ, ઓલું કરીશ, પેલું કરીશ, આ ઇન્શાઅલ્લાહ એનો હુકમ કુરાનમાં છે, સૂરે કહેફમાં છે. રસૂલે ખુદાથી મુખાતિબ થઈને ખુદા કહે છે, એ રસૂલ તમે ના કહો હું આ કાલે આમ કામ કરીશ, સિવાય એ કે કહો ઇન્શાઅલ્લાહ. આ ઇન્શાઅલ્લાહ કહેવું એક રીતે જોતા આપણા દિલમાં રહેલી તૌહીદનું એક પ્રતીક છે, એક નિશાન છે. તૌહીદ અફઆલી, કે ઇન્સાન જે કંઈ કરે ને, ઇન્સાન પાસે કેટલો ઇખ્તિયાર છે, કેટલો પોવાર છે, કેટલો પાવર છે. થોડુંક ખુદાએ ઇન્સાનને આપ્યું છે, બાકી બધું ખુદાના હાથમાં છે. હું એક બિઝનેસ ખોલીશ અને ચોક્કસ મને આટલા પૈસા મળશે, ચોક્કસ 100% ખાતરીથી કોઈ કહી શકે છે? હું આ કામ કરીશ, આ સફરમાં જઈશ, ચોક્કસ મને કામયાબી મળશે? ના, આપણા હાથમાં જેટલું છે કરીએ, બાકી રાખીએ ઇન્શાઅલ્લાહ. જો ખુદા ચાહે ને તો બધું ખુદાના હાથમાં છે. બધું એનાથી મનસૂબ કરીએ ને, એનાથી એને સોંપી દઈએ ને. ખુદાની ચાહત વગર, ખુદા જો ન ચાહે તો કોઈ કામ નથી થતું. કેટલા આપણે પ્લાન બનાવ્યા હોય પણ બધામાં સફળતા થોડી મળે. કેટલું આપણે વિચાર્યું હોય બધું થોડી થાય છે. જો આપણા હાથમાં જ બધું હોત તો બધું થાત, પણ આપણા હાથમાં થોડુંક છે, વધુ પડતું ખુદાના હાથમાં છે. આપણા હાથમાં એ જેટલું છે ને એ પણ ખુદાએ આપેલું છે. ઇન્શાઅલ્લાહ કહેવું એક અદબ છે ખુદાની બારગાહમાં. છઠ્ઠા ઇમામ પોતાના એક સહાબીને કહે છે એક પત્ર લખવાનું, એક લેટર લખ ફલાણાને. લેટર લખે છે, એની અંદર ફ્યુચરની કઈ વાત હતી પણ ઇન્શાઅલ્લાહ નહોતું લખેલું. છઠ્ઠા ઇમામ એ લેટરને વાંચ્યા, તરત જ એને રોકે છે, એને ટોકે છે, ભાઈ ઇન્શાઅલ્લાહ કેમ ના લખ્યું? આપણે જે કંઈ વિચાર્યું હોય, જે કંઈ પ્લાન બનાવ્યા હોય, જો ખુદાની મશિયત ના હોય, ખુદાનો ઈરાદો ના હોય તો એ કામ નથી થવાનું. હદીસમાં મળે છે, કોઈ માણસ કોઈ કામ કરવાનો ઈરાદો કરે, એના વિશે વાત કરે, જો ઇન્શાઅલ્લાહ ના કહીને તો ખુદા એને એના હાલ ઉપર છોડી દે છે. તું પ્રોગ્રામ બનાવે છે ને, તું પ્લાન બનાવે છે ને, જા તું જ ફોડી ખા, તું જ કરી ના. ઇન્સાન પછી ક્યાં જાશે, કેવી રીતના એ અસફળ થશે અને નાકામી એને જોવી પડશે. ઇન્શાઅલ્લાહ કહેવું આ એક એવું અદબ છે ને, રિવાયતમાં મળે છે. ક્યારેક જો ઇન્સાન ભૂલી જાય ને ઇન્શાઅલ્લાહ કહેતા, જ્યારે યાદ આવે ને ત્યારે કહી દે. ભલે 1 વર્ષ પછી ઇન્સાનને યાદ આવે કે મેં ઇન્શાઅલ્લાહ નહોતું કીધું, એને યાદ કરીને કહી દે, નહીતર એનું કામ આ અધૂરું રહેશે. આ ઇન્શાઅલ્લાહ કહેવું કુરાન મજીદની તાલીમ છે. પણ અફસોસ આપણે ત્યાં ઇન્શાઅલ્લાહ એટલે એનો અર્થ બીજો નીકળે. કાલે મળશું પણ ઇન્શાઅલ્લાહ એટલે શું એનો અર્થ થાય આપણે બધા જાણીએ છીએ. મારી એની ચોખવટ નથી કરવી. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. અને ત્યારબાદ અસ્હાબે કહેફની દાસ્તાનને આ વાતથી આ પોઈન્ટ વડે પૂરી કરું તો કુરાને મજીદમાં જ્યાં અસ્હાબે કહેફની દાસ્તાન બયાન કરીને, એ જેટલા લોકો હતા, 5 હોય, 6 હોય, 7 હોય, જેટલા લોકો હતા, સાથોસાથ એમની સાથે એક જાનવર પણ હતું. વકલ્બુહુમ બાસિતુન ઝિરાઇહી બિલ વસીદ. ત્યાં એક વખત સૂરે કહેફમાં આયતને બયાન કરે છે, એમાં આ જાનવરનો zikr, અને સૂરે કહેફની 22મી નંબરની આયતમાં 3 ફેર આ જાનવરનો zikr. ટોટલ અસ્હાબે કહેફની આ સ્ટોરીમાં, અસ્હાબે કહેફની આ દાસ્તાનને બયાન કરવામાં આ સૂરામાં ખુદાએ 4 વખત આ જાનવરનો zikr કર્યો છે. આપણે બધા જાણીએ છીએ અસ્હાબે કહેફનું કયું જાનવર હતું? યુલા ગુવાળની સાથે એમનું કૂતરું, કે જે નજીસુલ ઐન જાનવર છે. નજીસુલ ઐન છે, ક્યારે પાક ના થઈ શકે, હંમેશા એ નજીસ છે ને, નજીસ રહેવાનું છે.
એટલે જ શરિયતની અંદર, અહેકામની અંદર એનું ખરીદ વેચાણ પણ જાયઝ નથી. ઘરે આપણે રાખવો પણ જાયઝ નથી, સિવાય અમુક અપવાદ છે. દાખલા તરીકે આપણા ગાર્ડિયન તરીકે, ચોકીદાર તરીકે, કે ચોરને ન આવવા દે, એ ફાયદો હોય એ માટે રાખી શકાય. શિકાર કરવાના માટે અથવા તો કઈ ચીજને તપાસ કરવા માટે, શોધવા માટે જે લોકો, પોલીસ લોકો યુઝ કરતા હોય, આવા કંઈક ફાયદા હોય તો એને રાખી શકાય, એનું ખરીદ વેચાણ કરી શકાય. બાકી એમને શોખનું આ જાનવર પાળવું આપણા માટે આ બરાબર નથી, જાયઝ નથી. એનું ખરીદ વેચાણ પણ ઉલમા મનાઈ કરે છે કે આ નજીસુલૈન જાનવર છે. બહરહાલ એ તો ફિકની અંદર, અહેકામની અંદર એના મસાઇલ. પણ કુરાન મજીદમાં તમે જુઓ, અસહાબે કહેફના એક જાનવરને 4 ફેર ખુદા યાદ કરે છે, એને એટલી વાલર આપે છે, આટલું મહત્વ આપે છે. શા માટે? ખુદા બતાવવા માંગે છે, જો અલ્લાહ વાળા લોકોની સાથે એક જાનવર થઈ જાય, એમનો સાથ આપે, એમની હિફાજત કરે ને, ખુદા એ જાનવરને લાયક જાણે છે કે 4 વાર એનો ઉલ્લેખ કરે. ખુદા વાળાઓની સાથે, અલ્લાહના આ બંદાઓની સાથે, ખુદાની રાહમાં નીકળેલા આ લોકોનો સાથ જો એક નજીસ જાનવર આપી દે, એનો પણ zikr કુરાનમાં આવી જાય. દુનિયામાં જો કોઈ બહેતરીન ઇન્સાનોની સાથે થઈ જાય, આલે મુહમ્મદની સાથે કોઈ માણસ થઈ જાય, એમના ચાહવા વાળા, એમના મિશનને આગળ વધારવા વાળા, એમની દિલની તમન્નાઓને પૂરા કરવા વાળા, ઈ જેવા ચાહે છે એવા કોઈ બને, એમની તાલીમની સાથે થઈ જાય, એમની સીરતની નજદીક થઈ જાય, શું આ લોકોનો મર્તબો બુલંદ નથી થતો? અમારા ઉસ્તાદ બયાન કરતા હતા, એક આપણા બુઝુર્ગ આલિમે દીન ખ્વાજા નસીરુદ્દીન તુસી, જો ભૂલતો ના હોતો, કાઝમૈનમાં પોતે દફન છે, એમણે વસિયત કરી હતી, મને કાઝમૈનના અંદર 7મા અને 9મા ઇમામના હરમના દરવાજા પાસે, એમના ઝરીની બાજુમાં દરવાજા પાસે મને દફન કરવામાં આવે, અને આ આયતને પણ લખવામાં આવે, વકલ્બુહુમ બાસિતુન ઝરાઇહી બિલ વસીદ. એ જ અસ્હાબે કહેફના જાનવરની જે આયત છે, કે છે મને પણ જો અસ્હાબે કહેફના જાનવરને જેટલો શરફ મળ્યો, આલે મુહમ્મદના દર પર જો આટલો મને શરફ મળી જાય, તો હું એને મારી કામયાબી સમજીશ. અહેલે બેત અલૈહિસ્સલામના સાથે થાવું, એમનાથી કરીબ થાવું, એમના હુકમના ઉપર અમલ કરી એમની મરજી મુતાબિક જિંદગી જીવવી, આપણને કેટલા ખુદાની નજરમાં બુલંદ કરે છે. બસ હું વાતને અહીંયા જ અટકાવું. અય્યામે ફાતિમિયા આવી પહોંચ્યા. એ દિવસો કે જે બીબી ઝહરાથી મનસૂબ દિવસો છે, ખુદા ઇન્શાઅલ્લાહ આપણી ગણતરી બીબી ઝહરાનો zikr કરવા વાળાઓમાં કરે, એમની મુસીબતને યાદ કરવા વાળાઓમાં કરે, એમણે જે મિશન, જે અવાજ ઉઠાવી હતી, જે હકનો પૈગામ દુનિયા સામે રાખ્યો છે, એના પ્રચાર કરવા વાળાઓમાં આપણી ગણતરી કરે, તો આ આપણી કામયાબીનો એક રાઝ છે. બીબી ઝહરા આ દિવસોની અંદર પોતાના બાબાને ખૂબ યાદ કર્યા. કોઈ પણ મોકો એવો ના હતું કે જ્યારે દિલે ઝહરામાં બાબાની યાદ પેદા ના થતી હોય. ખુદ બીબી ઝહરા એક મરસિયાની અંદર બયાન કરે છે, એ મારા બાબા, દુનિયાથી કોઈ ઉઠી જાય તો જેમ જેમ દિવસો પસાર થાય ને, એમનો ગમ ઓછો થતો જાય, પણ એ બાબા, જેટલા દિવસો પસાર થાય છે, તમારો ગમ મારા દિલમાં વધારે થાય છે. હું નથી જાણતો આ 75 કે 95 દિવસ બીબી ઝહરાએ કેવી રીતના રસૂલે ખુદાની યાદમાં પોતાના શૌહર, પોતાના જમાનાના ઇમામની મઝલૂમિયતમાં અને પોતાના પર પડેલી મુસીબતોને યાદ કરીને, ગિરિયા કરીને પસાર કર્યા હશે. જનાબે બિલાલ રસૂલની રહેલત બાદ મદીનાથી બહાર ચાલ્યા ગયા, કે છે હવે હું કોઈ દિવસ અઝાન નહીં કહું, હું ફક્ત રસૂલે ખુદાનો મુઅઝ્ઝિન હતો, એમના માટે અઝાન કહેતો હતો, મારે બીજાઓ માટે અઝાન નથી કહેવી. મદીનાની બહાર ચાલ્યા ગયા. એક દિવસ આવે છે બીબી ઝહરાના દરવાજા પર
મુલાકાતે સલામ કરવા માટે બીબી ઝહરા ખ્વાહિશ કરે છે, એ બિલાલ, તે પણ અમારો સાથ છોડી દીધો, તમે પણ અમારાથી દૂર ચાલ્યા ગયા? કે છે નહીં બીબી, રસૂલનો ગમ એટલો સતાવતો હતો, બીજા કોઈ માટે અઝાન નહોતી કેવી, એટલે મેં મદીનાને છોડી દીધું. બીબી ઝહરા કહે છે, એ બિલાલ, આજે ચાહું છું કે તમારી અઝાનને સાંભળો. આજે તમે ગુલદસ્તે અઝાન પર જાઓ અને અઝાન કહો. બીબીની ખ્વાહિશના મુતાબિક બિલાલ જાય છે, અઝાન કહેવાનું શરૂ કરે છે. અલ્લાહુ અકબર કીધા, અઝાનની શરૂઆત થઈ. બીબી ઝહરાનું દિલ ભરાઈ આવ્યું. એ બાબા, નમાઝનો વક્ત થઈ ગયો, તમે મારા ઘરે આવતા, વુઝુ કરતા અને ત્યારબાદ મસ્જિદમાં દાખલ થતા. આ નમાઝના સમયે એ બાબા ઝહરા તમને યાદ કરે છે, રડવાનું શરૂ કર્યા. એક વખત ઈ આવ્યો જ્યારે રસૂલનું નામ બિલાલ અઝાનમાં લીધા. બીબી ઝહરા એટલું રડ્યા કે બેહોશ થઈને જમીન પર આવી ગયા. ફિઝા આવીને કહે છે, હે બિલાલ, અઝાનને રોકી દો, એવું ના બને બીબીની રૂહ એમના બદનથી જુદા થઈ જાય. હું અર્ઝ કરીશ, એ બીબી, એક દીકરી બાપને યાદ કરે, આ મોહબ્બતનો તકાજો છે. તમે ખૂબ યાદ કર્યા, તમે ખૂબ બાબાને યાદ કરીને રેડા, પણ એ બીબી, જ્યારે તમે યાદ કરતા, કોઈ તમાચા ન લગાવતું, કોઈ તાસિયાના ન મારતું. કરબલામાં એક દીકરી અમને દેખાય છે, જ્યારે બાબાની યાદ આવતી, પોતાના બાબાને યાદ કરીને રડતી. શિમ્રના તમાચા લાગતા, શિમ્રના તાઝિયાના વરસાવવામાં આવતા. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમ વસયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલબિન યન્કલિબૂન. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિഊન. પરવરદિગાર, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમા. ખુદાયા, અમારી આ અઝાદારીને આવનારા દિવસોમાં પણ અઝાદારી કરવાની અમને નેક તૌફીક અતા કર. ખુદાયા, શબે જુમા છે, અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. પરવરદિગાર, આ જમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.